3 ફેબ્રુઆરી 2026ની સવાર પડી અને ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે ભારત સાથે ટેરિફનું ડીલ નક્કી થઈ ગઈ છે અને ભારતનો ટેરિફ હવે 25% ને બદલે 18% રહેશે. 32 મિનિટમાં આ ડીલ ટેલિફોન ઉપર નક્કી થઈ અને ફાઇનલ થઈ ગઈ છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક યુટર્ન લીધો અને ઘૂંટણીએ પડી ગયા ભારત સામે, કે ભારતે કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું છે? આખા ડીલના નફા નુકસાનની વાત આજે આપણે કરવાની છે. નમસ્કાર. આપણા માટે આ નવી ડીલ છે એ એમ સમજો કે અમેરિકાના કોઈ મોલમાં ભારત, બાંગ્લાદેશ, ચીન, વિયેટનામ કે પાકિસ્તાનની કોઈ વસ્તુ પડી હશે તો એ વસ્તુની કિંમત અમેરિકનોને ભારતની જે ચીજ વસ્તુ હશે એ સૌથી સસ્તી હવે પડવાની છે. આ આપણી સાદી સમજ છે આપણા વેપાર મુજબ. ટ્રમ્પની ટ્રુથ પોસ્ટ અને મોદીની પોસ્ટનું જો સરખામણી કરીએ તો એવું કહી શકાય કે ટ્રમ્પે એવું લખે છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદે. ભારતે રશિયાનો પણ ઉલ્લેખ કર્યો નથી. ટ્રમ્પ લખે છે ભારત અમેરિકન સામાન પર 0% ટેરિફ કરશે. ભારતના ટેરિફની કોઈ નોંધ નથી. ટ્રમ્પ લખે છે કે ભારત $500 અબજ સામાન ખરીદશે. ભારતે $500 અબજ કોઈ વાત કરી નથી. ટેરિફની ટકાવારી જુઓ તો ભારત ઉપર હવે 18%, ચીન પર 34% છે, બાંગ્લાદેશમાં 20%, વિયેતનામ 20%, જાપાન 15% અને ચીનથી 16%, જાપાનથી 5% વધુ. એટલે કે ભારતના માલને અમેરિકામાં હવે પ્રાધાન્ય મળશે, કારણ કે આ બધા દેશો કરતા ભારતનો માલ ત્યાં સસ્તો મળશે. નરેન્દ્ર મોદી વિશે ટ્રમ્પ બરાબર 1 વર્ષ પહેલા શું બોલ્યા હતા એ સાંભળો. Mr. President, you spoke about Prime Minister Modi as a tough negotiator. Who was a tougher negotiator today and who has... આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.